નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આ 3 સોસાયટીના જે રહીશો છે તે એકત્ર થયા છે અને અહીંયા એક બ્લિંકિટનો સ્ટોર આવેલો છે। તે બ્લિંકિટના સ્ટોરનો વિરોધ હોય અને તેઓ એકત્ર થયા છે અને આ 3 મહિનાથી આ સ્ટોર અહીંયા ચાલે છે તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે। અને આજે જ્યારે ઓફિશિયલ રીતે તેની શરૂઆત થતી હોય, તેનો શુભારંભ આજ રોજ કરવામાં આવ્યો હોય ત્યારે જે સ્થાનિકો એકત્ર થઈને આજે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તેઓની માંગ છે કે અહીંયા આ જે બ્લિંકિટના સ્ટોર જે છે તેને બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જે આપણા ભાઈ સાથે વાત કરશું સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું, તેઓનું શું કેવું છે। શું છે ભાઈ, તમારે કોઈ અવર જવર કરવા માટે બીજો રસ્તો નથી? અત્યારે કોઈ કમેન્ટ્સ નથી આપવાની દાદા, મને એકવાર વાત કરી લેવો તો પછી હું જણાવું। એટલે એ લોકોનું કેવું છે કે એમની કન્સર્ન સાંભળી। અચ્છા, તેમનું એવું કે છે કે વાત કરેલી હોય તો 3 મહિના ચાલે જ છે, અત્યાર સુધી વાત જ નહીં કરી હોય। આપણે સ્થાનિક સાથે વાત કરીશું। શું છે તમારી ડિમાન્ડ, શું રજૂઆત? આ સોસાયટીનો રસ્તો છે, એકદમ નાનો સાંકડો રસ્તો છે। સોસાયટીની અંદર કોઈ 4 વ્હીલ લઈને આવે તો એને ગાડી પહેલા કેવું હતું કે બહાર મૂકીને અંદર જઈ શકતો હતો, હવે એ પણ પ્રશ્ન ઉભો થઈ ગયો કે ગાડી લઈને જવું કઈ પહેલા પેલું તો પાર્કિંગ કરવું કઈ, ને બીજું કે 50 થી 60 માણસો એમને અહીંયા ગાડી ટોળે બંધી આવીને ઉપાડે છે, કોઈને અવર જવર કરવામાં પણ તકલીફ પડે છે। કેવી સોસાયટીના બાકડા ઉપર જઈને બેસે છે, બધી 3 સોસાયટીમાં જઈને બેસે છે એમના છોકરાઓ આવીને, તો એની જવાબદારી લેશે કોણ કાલે ઉઠીને કઈ થયું તો? મારે એવું કેવું છે કે અમે 1990 થી અહીંયા રહીએ છીએ, પણ અહીંયા નેરિયો રસ્તો હતો અને જે આગળના ખેતરો હતો એના માટે રસ્તો હતો, આ કંપની માટે નતો। તો એનો રસ્તો આગળથી છે, તો અહીંયાથી પાડે તો અહીંયા ટ્રાફિક જામ કરે, અહીંયા બધા જ લોકો આવીને બેસે, અનદૂષણ ફેલાય, છોકરીઓ આ તે એના માટે એ પ્રોબ્લેમ કરે। તો તમે કેવું એવું છે કે અહીંયાથી રસ્તો ના રાખે, આગળથી રાખે। અમારો કહેવાનો મતલબ એ જ છે, કેમ કે આ રસ્તો નહીં એમના માટે, હવે ગેરકાયદે રસ્તો બનાવ્યો, એમનો કોર્ટ છે, જગ્યા બી નથી, પણ તો જગ્યા તમને થોડી મળી કોર્પોરેશનમાં ગયા પછી। 3 મહિનાથી ચાલે છે, 3 મહિનાથી બાંધકામ ચાલુ હતું, પણ હમણાં જ એને ચાલુ કર્યો આજથી। તો એટલા માટે આજે પબ્લિક વધી ગઈ, અમારો રસ્તો રોકાઈ ગયો। હવે અહીંયા આગળ અમારે કોમન પ્લોટ નહીં, 1990 પહેલા સોસાયટી કોમન પ્લોટની વ્યવસ્થા નથી, તો રોડ પર પાર્કિંગ કરવું પડે। પાર્કિંગ કરવા જવું ક્યાં? આપણી જયારે ગાડીઓ અહીંયાથી જતી હોય છે ત્યારે એમની ગાડી અહીંયા ઉભેલી હોય છે તો હટેડતા પણ નથી એ લોકો। એટલે એક જ દિવસમાં આજથી આ પહેલા દિવસથી આ લોકોને હા, પહેલે દિવસથી જ આ પ્રોબ્લેમ। ડ્રાઈવરને જયારે કહીએ છીએ તો ડ્રાઈવર એવું કે છે કે ભાઈ અમારી ગાડી ખાલી થશે પછી અમે એ કરીશું, હટાવીશું અહીંયાથી। હજુ સ્ટોર ચાલુ નતો કર્યો એ પહેલાથી આ લોકોની આટલી દાદાગીરી છે। અને બીજું જનરેટર અહીંયા 24 કલાક ચાલુ છે, નુકસાન છે, અમારું સામે ઘર છે, બરાબર? કશી કોઈને રજા અને કોઈને રજૂઆત નથી કરી, હા જઈશું। બીજું કે અહીંયા 50 છોકરા રોજ બેસી રહે છે, અહીંયા આ જે કામ કરે છે તો એ લોકોને એ રીતે બોલાવો કે અહીંયા બેસે નહીં, ઢગલો ના કરે, કઈ બી કારણ થશે તો એનું જવાબદાર કોણ થશે એ કહો। એટલે અહીંયા 50 થી અને પાર્કિંગ બધી જ હમણાં પાછળ કરાવી છે, એ બધી રોડ પર પાર્કિંગ થતી હતી, એટલે પાર્કિંગ ની વ્યવસ્થા નહીં, એની પહેલા તો એ લોકોએ કામ ચાલુ કરી। 4 સોસાયટીના છે, 5 સોસાયટીના, 4 સોસાયટીના જે રહીશો છે તેઓનો વિરોધ છે આ બ્લિંકિટનો જે સ્ટોર અહીંયા શરૂ કરવામાં અટલાદરા વિસ્તારમાં આવી રહ્યો છે। તેમની માલિકીની જગ્યા ખરી? ના, ભાડે પર છે, ભાડા ઉપર જ છે ભાઈ, બધું ભાડા પર છે। બિલ્ડર જે મેન છે। અચ્છા, બરાબર, ચાલો એ તો 2 નંબરની વાત છે, પણ હવે તેમની જે માંગ છે એવી માંગ છે કે આ બ્લિંકિટનો સ્ટોર બંધ કરવામાં આવે। બંધ એટલા માટે કરવામાં આવે, હવે ડિલિવરી બોય છે એ તો અહીંયા આવે અને ડિલિવરી જે કોઈને કરવાનું હોય અને મંગાવનાર પણ ગ્રાહક જ હોય, તમારા જેવા જ લોકો હોય છે। આપણી સાથે અન્ય જે મહિલા તેઓ સાથે વાત કરી છે। માસી, તમે સામે જ રહો છો, શું કહેશો? અમે સામે જ રહીએ છીએ, એટલું બધા ગેટ બંધ રહ્યું, અંદર રહેવું પડશે, એટલા બધા માણસો આવે છે ને, છોકરાઓ બધા જાતના બધા મોમેન્ટ વધારે, એટલું બધા થૂકવાનું, સિગારેટ બીડી બોલવાનું, મારે તો બહાર નથી નીકળાતું, એમ કોણ તો ચાલે। આટલા તાળું મારીને હું રહું છું અંદર, બોલો, એકલી જ એક તો છું આખો દિવસ, તો તાળું મારીને અંદર રહું છું, બોલો, હું કે એક તો અવાજ
2 એસી 4 એસી ને કાનું માથું આખો દી ધમધમ રહેશે. બોલો સેજે નથી બહાર નીકળાતું આમાં. તમે રાતે ઊંઘવું કેવી રીતના આવ્યું તે તમે શાંતિથી રહી. સામે તમારું ઘર છે? હા મારું ઘર જો સામે મારે તાળું મારી દેવું પડે છે એક અંદર. મુદ્દાની વાત કે લેડીઝોથી અહીંયા બેસવાનું બંધ થઈ ગયું છે. આખો દિવસ થાકેલા પાકેલા હોય 10 મિનિટ બહાર રેસ્ટ માટે આવે છે, એ એમનાથી બેસાતો નથી, કારણ કે આ લોકોના ઝુંડના ઝુંડ બેસી રહેલા હોય છે અહીં છોકરા. બંધ કરો ના જે નારાયણ સાથે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જી બેન, ક્યાં રહો છો? તમને ને શું સમજ શું કહે? શું કહેવાનું, શું આખો રસ્તો રોકાયેલો રહી છે, રાત આખી દિવસ આખો અવાજ આવે છે એટલો બધો, પછી આટલા માણસો આટલા બધા રહી છે, બરોબર છે, આટલા માણસો આવે છે બધા, તો એ બધાનો અહીંયાથી બેનું દીકરીઓને નીકળવું હોય તો આ સામે ઘર છે એની બેનું દીકરીઓ આખો દિવસ ઘરમાં ને ઘરમાં પુરાઈને રહેવું પડે છે. આવી રીતે તો ન જ ચાલે ને રેસિડન્ટ એરિયાની અંદર. આજથી શરૂઆત થઈ છે તો એ લોકો આખો દિવસ આજે ઘરમાં રહ્યા, બહાર પણ નથી નીકળી શકતા. આવું તો ના ચાલે રેસિડન્ટ એરિયાની અંદર. તમે કરો, અમે ના નહીં પાડતા, પણ તમે બીજાને નડતર રૂપ થઈને કોઈ કામ ના કરશો. તો આ બેન દ્વારા મુદ્દાની વાત કરવામાં આવી છે. તેઓનું કહેવું એવું છે કે તમે કરો એનો કઈ વાંધો નહીં, પણ ન્યુસન્સ ઉભું ના થવું જોઈએ. હા, તમારે, કારણ કે આ કોઈ પણ હોય, આપણા ઘરની પાસે પણ આવો કોઈ સ્ટોર ખુલતો હોય, આપણી મા બહેનો અવર જવર કરતી હોય તો આપણે 100% ઓબ્જેક્શન તો ઉઠાવીએ. એટલે આજે પ્રથમ દિવસ છે અને કોઈ અનિચ્છનીય બનાવ બનશે તેની જવાબદારી કોણ લેશે તેવો પણ જે સવાલ છે તે આ મહિલા દ્વારા કરવામાં આવ્યો છે. આપણી સાથે જે એમના માણસો હતા 1000 માણસો બપોરે 1000 અહીંથી નીકળાય ના, હું પડી ગયો સ્કૂટર લઈને, મારી સામે થઈ ગયા આ લોકો. અચ્છા, કાકાનું કેવું છે કે 1000 લોકો હતા, એટલે મોટી સંખ્યામાં અહીંયા આ જે ડિલિવરી બોય હતા અને તેઓની જે માંગ છે તે માંગ એવી છે કે બ્લિંકિટનો આ જે સ્ટોર છે કાં તો બંધ કરવામાં આવે, કાં તો એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે કે જેથી અહીંના જે અવર જવર કરનાર જે લોકો છે તેઓને મુશ્કેલી ના પડે. બરાબર, એટલે 3 મહિનાથી આ અહીંયા બાંધકામ ચાલી રહ્યું હતું અને આજે આની ઓફિશિયલ રીતે કદાચ એનો શુભારંભ થઈ રહ્યો હતો ત્યારે તે વેળાએ આજે જ્યારે શરૂઆત થઈ અને આ ડિલિવરી નો એક એ હોય, ડિલિવરીનો સ્ટોર ટાઈપ હોય, ત્યારે ત્યાં લોકો જ્યારે ઓનલાઈન બ્લિંકિટમાંથી જ લોકો જ્યારે ખરીદી કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરીને સસ્તા દરે જ્યારે બ્લિંકિટમાં મળતું હોય અને મારા જેવા જ મંગાવનાર પણ હોય, ત્યારે ડિલિવરી નો આ સ્ટોર હોય એટલે જાહેર सी बात છે કે અહીંયા પબ્લિક તો રહેવાની. એટલે અહીંયા જે સ્થાનિકો છે તે સ્થાનિકો દ્વારા હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ એ બાબતનો છે કે રેસિડન્સ એરિયા છે, રેસિડન્સ એરિયાની સામે જ આ જે તેનું સ્ટોર ટાઈપ જે છે જ્યાંથી બ્લિંકિટના જે ડિલિવરી બોય હોય કોઈ પણ ચીજ વસ્તુ ગ્રાહકે ઓનલાઈન મંગાવી હોય ત્યારે અહીંથી તેઓ લઈ જતા. આપણી સાથે હજુ એક ભાઈ છે, તેઓ સાથે વાત કરીશું. જે ભાઈ, શું કહે છો? વિરોધ તો તમારો આ બ્લિંકિટનો સ્ટોર કદાચ ચાલુ થઈ રહ્યો છે તેનો છે, કોઈ આજે પ્રથમ દિવસ છે, પ્રથમ દિવસનો અનુભવ કેવો રહ્યો તમારો? સર એકચ્યુઅલી આની અંદર અહીંયા ફર્સ્ટ દિવસ ઓપનિંગ નો હતો, એની અંદર હવે લોકો છોકરાઓના એટલા બધા ટોળાની અંદર અહીં આવીને ઊભા થઈ જાય છે, બરાબર છે. બ્લેન્કેટના લોકો, બ્લેન્કેટ કંપનીના જે લોકો છે એ અહીંયા લોકોને મતલબ નડતરરૂપ સાબિત થઈ રહ્યા છે. તો લોકોની માંગ એ જ છે કે અહીંયા જે આ કંપનીના જે આવવા જવાનો રસ્તો મને પાછળનો ગેટ આપ્યો છે, એકચ્યુઅલી એ લોકોને આગળનો ગેટ આપવાનો હતો. કંપની એકચ્યુઅલી મેઇન રોડ આગળની સાઈડ છે, તો આ લોકોને ગેટ આગળની સાઈડ આપવાનો હતો, તો આ લોકોએ પાછળની સાઈડ આપીને અમારા રોડને વચ્ચે આ લોકોએ બનાવેલું છે અને નડતર રૂપ થઈ રહ્યું છે અમારે. હજી બેન, તમે શું કહેશો? આ કેટલું યોગ્ય છે આ પ્રકારે? આ સેજો યોગ્ય નથી, કેમ કે ઓલરેડી મારું ઘર અમારું પિયર જ છે અને હું અહીંયા ડેલી આવું છું. મારી 2 વર્ષની છોકરી છે, એ અહીંયા જ રહે છે. 2 વર્ષની છોકરી મારી મમ્મી પાસે જ, એ ડેલી આવ જાવ કરે છે. આટલી બધી બાઈકો, એ સારું જ નથી અહીંયા. એટલે આ વસ્તુ હોવી જ ના જોઈએ અહીંયા. કેટલી વાર અમે આ વસ્તુ માટે વાત બી કરી હતી પહેલા પણ કે આ વસ્તુ પોસિબલ નથી. એટલે અહીંયા આ જે સ્ટોર છે તે ન હોવો જોઈએ, એ માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે. અને આ જે છે તે અટલાદરા વિસ્તારના નારાયણવાડી જે વિસ્તાર આવેલ છે તે નારાયણવાડી વિસ્તારની પાછળનો આ ભાગ છે જ્યાં બ્લિંકિટનો સ્ટોર બ્લિંકિટનું ગોડાઉન બ્લિંકિટનું જે ગોડાઉન જે છે તે ગોડાઉન આવેલ છે અને તે ગોડાઉન નો વિરોધ જે છે તે વિરોધ સ્થાનિકો કરી રહ્યા છે. જે
આપ જોઈ શકો છો કે જે ભાજપના જે નેતા છે તેઓ પણ અહીંયા સ્થળ પર પહોંચ્યા છે. તેઓને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવે ને તેઓ અહીંયા પહોંચ્યા છે. જી બાપુ, શું રજૂઆત છે તમને બોલાયા છે? હવે એકચ્યુઅલી એવું છે કે આ રહેણાંક વિસ્તાર છે અને રસ્તો તમે જુઓ છો, નાનો રસ્તો છે. અહીંયા બ્લિંકિટનું ક્યાંક આ ગોડાઉન આવેલું છે અને આની જે પાર્કિંગ થતી હોય છે બાઇકો, એને લઈને અહીંયા આખો રસ્તો જામ થઈ જાય છે. અને સ્વાભાવિક છે જે ડિલિવરી બોય આવે છે એ પણ અહીંયા આડિંગો જમાઈ દે છે. હવે સ્વાભાવિક છોકરા હોય એટલે ગારાગારી બી થતી હોય, એના લીધે આજુબાજુ જે બેન દીકરીઓ રહે છે એમને પણ તકલીફ પડે છે. એટલે આ લોકો સવારે પણ મારા પર ફોન હતો ત્યારે મેં એમના સુપરવાઇઝર જોડે વાત કરી હતી કે જે તે તમારો ઓથોરાઇઝ પર્સન હોય એના સાથે વાત કરીને તમે જે તમારા છોકરાઓ છે એની બેસવાની વ્યવસ્થા અંદર કરાવો અને પાર્કિંગની વ્યવસ્થા કરાવો, જેથી કરીને લોકોને મુશ્કેલી ના પડે. બાકી એ અહીંયા આવે એનાથી અમને કોઈ ઇસ્યુ છે ને કે સોસાયટી વાળાને એવું કોઈ છે નહીં, પણ જે તકલીફ પડી રહી છે તો સ્વાભાવિક છે કે રહેણાંક વિસ્તાર છે. અત્યારે તમે જે રીતે પરિસ્થિતિ જોઈ રહ્યા છો, ગમે ત્યારે ગમે તે બનાવ બને છે. હવે આટલા લોકો ડિલિવરી બોય આવતા હોય, સોસાયટીમાં જઈને બેઠા, બ્લિંકિટનું પહેર્યું હોય, એના ડ્રેસમાં કોણ હશે કોને ખબર છે. કાલે ઉઠીને બીજું આવશે અહીંયા, તો એક સિક્યુરિટીનો પણ પ્રોબ્લેમ છે. કારણ કે દિવસે બેન દીકરીઓ ઘરમાં એકલા હોય ને આટલું મોટું અહીંયા ચાલતું હોય તો એની જવાબદારી કોની? એક વિષય તો છે જ એમ કે એક જે વિચારવા જેવો છે. એટલે આ લોકોની એ હતી એટલે હું મળવા માટે આવ્યો હતો કે શું છે ને સવારે વાત પણ કરી હતી મેં એમના સુપરવાઇઝર જોડે કે ભાઈ તમે તમારા ઓથોરિટી જે હોય એમના સાથે આની ચર્ચા કરીને આની વ્યવસ્થા કરાવો. એમને મને એ પણ કીધું કે હું વાત કરીને પછી અમે એની વ્યવસ્થા કરીએ છીએ. પણ અત્યાર સુધી કશું થયું નથી ને એ લોકો કંઈક મળવા આવવાના હતા. આ લોકોને સાંજનો સમય આપ્યો હતો, પણ પછી સાંજે પાછું એ લોકો એવું કીધું કે ના એ લોકો તો બોમ્બે જતા રહ્યા છે. એમ એવું ના હોય ને, મળવું તો જોઈએ ને એક વાર. લગભગ તમે જ્યાં ધંધો કરો છો તો ત્યાં લોકોને કોઈક અગવડ હોય તો એના માટે એમને એનું નિરાકરણ કરવું જોઈએ એવું મારું માનવું છે. સોરી, હવે આ લોકો જે મળવાનું અમને કહ્યું હતું, બરાબર, હજુ હાલ મળ્યા નથી. હવે આગળનું સ્ટેપ શું રહેશે? હવે મારો તો અમને જો મેં એમને એવું કીધું છે કે તમે આ વિસ્તારના જે 4-5 સોસાયટીઓ જે આનો ભોગ બની રહ્યા છે એ લોકો આવતીકાલે અરજી કરે. એક અરજી પોલીસ સ્ટેશનમાં આપે, અટલાદરા પીઆઈ સાહેબને આપે, કારણ કે એક સુરક્ષાનો પણ એક આવે છે સબ્જેક્ટ. બીજી એક કોર્પોરેશનમાં આપે કે અમને પરમિશન કેવી રીતના મળી છે રહેણાંક વિસ્તારમાં જ્યારે પાર્કિંગની સુવિધા નથી અને કેવી રીતના મળી છે. તો એ પણ એક વિષય છે જે કોર્પોરેશનમાં જણાવવા જેવો છે. તો કોર્પોરેશન એના પર શું પગલાં લે છે જોવાનું રહ્યું પછી. અચ્છા, તેઓ દ્વારા આગળ રજૂઆત કરવામાં આવશે. ભાજપના નેતા મહેન્દ્રસિંહ હતા, તેઓનું કહેવું છે કે સ્થાનિકો દ્વારા તેઓને રજૂઆત કરવામાં આવી, તેઓને જાણ કરવામાં આવી કે આ પ્રકારનો અહીંયા બ્લિંકિટનો જે ગોડાઉન છે તેની શરૂઆત કરવામાં આવી રહી છે. 3 મહિનાથી કામગીરી ચાલી રહી હતી અને આજથી તેનો ઓફિશિયલ રીતે કદાચ શુભારંભ થયો હતું સ્થાનિકો દ્વારા જે પ્રકારે જાણવા મળ્યું છે તે પ્રકારે. અને હવે સ્થાનિકોની માંગ એવી છે કે આ સ્ટોરને બંધ કરવામાં આવે અથવા તો અહીંયા જે ડિલિવરી બોય જે આવતા હોય તેઓ માટે કોઈ અંદર એટલે સ્ટોરની અંદર બેસવાની વ્યવસ્થા કરવામાં આવે. એટલે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે કે એની જે સોસાયટીના 3 થી 4 સોસાયટી છે તે ત્યાંના જે રહીશો છે તે રહીશોને અવર જવર કરવામાં મુશ્કેલી ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.